জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। કથામૃતનો દોર આગળ વધે છે। ભક્તો ત્યાં દક્ષિણેશ્વરમાં બેઠા છે। નિરભ્ર આકાશ, શાંતિ, માં ભાગીરથીનો વહેતો પ્રવાહ। વાત કરતા હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની। ઠાકુર કહે છે કે દયા સારી, માયા નહીં। અને વળી પાછી વાતને આગળ વધારે છે કે આ દયાની અંદર પણ તમારી આસક્તિ ન હોવી જોઈએ। દયા ભાવમાંથી માણસ ક્યારે માયા તરફ ઢળી જાય એનું કઈ નક્કી નહીં। શ્રીમદ ભાગવતના એ પ્રસંગને યાદ કરે છે કે જળભરતજી જે એમની સાથે ઘટના બને છે એ ઋષિ તુલ્ય એમનું જીવન। અને પ્રાતઃ કાળે જ્યારે નદીમાં એ સ્નાન કરવા ગયા છે અને જ્યારે સ્નાન કરતા હોય છે ત્યારે એક ઘટના બને છે કે ગર્ભિણી હરણી, એ હરણી જતી હોય છે, એની પાછળ એક હિંસક પશુ એનો શિકાર કરવા દોડે છે। આગળ હરણી, પાછળ એ વાઘ, પરંતુ વચ્ચે નદી આવે છે અને વહેતા ઝરણાને ઓળંગવા માટે હરણી કૂદે છે અને ત્યાં જ એનો ગર્ભ પડી જાય છે અને તાજા ગર્ભમાંથી એક હરણનું બચ્ચું ત્યાં પડ્યું હોય છે। આ દ્રશ્ય જ્યારે જળભરતજી જુએ છે ત્યારે એના મનમાં અનુકંપા આવે છે। વાત કરતા હતા દયાની, અને દયા ભાવમાંથી ક્યારે આસક્તિ આવે અને માણસ માયામાં લપેટાઈ જાય એનું કંઈ નક્કી નહીં। અને એ જળભરતજી જે મોક્ષ અને નિર્વાણના માર્ગે આગળ જઈ રહ્યા હતા એને બચ્ચા સાથે આસક્તિ થઈ જાય છે અને સ્નાન કરી અને બચ્ચાને પોતાની આગોશમાં લે છે। એક આશ્વાસન મળતા એની ભોળી આંખો ઋષિની આંખો સાથે મંડાઈ જાય છે અને ત્યાંથી તો માયાનું આવરણ શરૂ થાય છે। આશ્રમે લઈ આવે છે, એમને દૂધ પીવડાવે છે। થોડુંક મોટું થાય છે એટલે આશ્રમના ઉપવનમાં એ ફરતું થાય છે, કૂણું કૂણું ઘાસ ચરે છે અને એને એક પ્રેમ નજરથી, પોતાપણાની ભાવનાથી આ ઋષિ એને જોઈ રહ્યા છે। બાળક ગેલ કરે છે, ક્યારેક ઋષિના ખોળામાં બેસે છે, ક્યારેક એની નાની નાની ખરીઓથી એમને ઋષિને એક વાલ કરી રહ્યું છે અને એની સાથે એક આત્મીયતાનો નાતો બંધાઈ જાય છે। જે ઘર પરિવાર સંસાર ત્યજી અને ઈશ્વરની શોધમાં જે ઋષિ નીકળેલા છે, એક નાના એવા હરણાના એ મોહજાળની અંદર અટવાઈ જાય છે। હરણું મોટું થાય છે, નદીના કિનારે ઉગેલું ઘાસ ચરે છે। થોડી ઘણી વાર પણ એ હરણનું બચ્ચું જો આંખોની નજરની સામેથી દૂર જાય તો જળભરતજી ચિંતાતુર બની જતા હતા કે ક્યાં ગયું છે। અને જેમ જેમ આ મૃગલો મોટો થતો ગયો એમ એમ એ આખો દિવસ બહાર ફરવા જતો હતો અને ઋષિ એની રાહ જોતા હતા અને સતત ચિંતિત હતા કે કદાચ એને કોઈ હિંસક પ્રાણી તો નહીં ખાઈ જાય, કદાચ એ ક્યાંક ભૂલું તો નહીં પડ્યું હોય, કદાચ એના જે શિંગડા છે એ ક્યાંક જાળીમાં અટવાઈ તો નહીં ગયા હોય ને। જે રીતે એક સંસારી વ્યક્તિ પોતાના સંતાનોની ચિંતા કરતું હોય છે એ રીતે ઋષિ એ મૃગ બાળની ચિંતા કરે છે। રામકૃષ્ણ દેવનો કહેવાનો મતલબ એ છે કે તમારામાં સત્વ ગુણ હોય તો દયા આવે, ચોક્કસપણે દયા સારી વસ્તુ છે, સેવા ભાવ આવે માણસને, પણ એ સેવા ભાવની અંદર તમારામાં વિરક્તતા હોવી જોઈએ, આસક્તિ નહીં હોવી જોઈએ। પછી હોસ્પિટલો બનાવે, શાળાઓ બનાવે, અનાથાલયો બનાવે,
અને એની વ્યવસ્થા, એનું મેનેજ, આ બધા કરવામાં જ દિવસ રાત નીકળી જાય. એટલે આ માયાનું એક બંધન મૂકી અને બીજી માયાના આવરણમાં તો તમે બંધાઈ જાઓ છો. માણસ પુત્ર સંતાનોના નામ ભૂલી જાય, પણ પાળેલા પછી પ્રાણીઓના નામ પાડવા માંડે, હે ને? પોપટ પાળ્યા હોય, મહાત્મા હોય અને બીજા પશુઓ હોય, તો આ તો એક સ્વરૂપ બદલાઈ જાય છે, બાકી તો બંધન તો ત્યાં પણ આવી જાય છે. એટલે દયા માયામાં ક્યારે પરિણમે એનું કંઈ નક્કી નહીં. રામકૃષ્ણદેવ બહુ સરસ વાત કરી છે કે એ જ જળ ભરતજી જ્યારે એમનો એ મૃત્યુકાળ નજીક આવી જાય છે, જેના માટે પુનર્જન્મ હતો જ નહીં, જે નિર્વાણના માર્ગે જ જતા હતા, પરંતુ એક આસક્તિ ભાવના કારણે, એક દયાના ભાવથી માયામાં બંધાઈ જાય છે અને છેવટે મૃત્યુ સમયે એને એ નાના હરણ બાળની ચિંતા સતાવતી હોય છે. એ પછીના એ ઘટના આગળ વધે છે. કહેવાનો મતલબ એ છે કે આ જે માયાનું આવરણ છે ને એ સમજી શકાય એવું નથી. લાગે કે આપણે કોઈ પ્રત્યે અનુકંપા, સિમ્પથી સારી વસ્તુ છે, પરંતુ એની અંદર નાનકદેવજીએ વાત કરીને કે નેકી કરો કુએ મેં ડાલ, સત્કર્મ કરો પણ એને ભૂલી જાઓ, એને બંધનની અંદર તમે યાદ રાખી અને એને આપણે પકડી રાખવાનો કોઈ મતલબ નથી. રામકૃષ્ણ દેવને અંતરંગ ભક્તો જિજ્ઞાસાપૂર્વક સાંભળી રહ્યા છે અને ઠાકુર પણ કહી રહ્યા છે કે તમારા કોઈ પણ સંશય હોય તો તમે પૂછો અને હું જેટલું જાણું છું એનું હું તમને સમાધાન કરાવી આપીશ. જ્યારે આ માયાના બંધનની વાત ચાલતી હોય છે ત્યારે રામકૃષ્ણ દેવ એક ઘટના યાદ કરે છે કે એમના જે ભાણેજ હતા હૃદયનાથ, રુદુ કહેતા એમને, તો દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ દેવ જ્યારે કિશોરાવસ્થામાં આવ્યા છે મોટા ભાઈ રામકુમારની સાથે, અને ત્યારે તો એ એમનો જાજો સમય સમાધિભાવમાં જ રહેતું હતું. ગમે ત્યારે એમને સમાધિ લાગી જાય અને પડી જાય ત્યારે હૃદયનાથ જ એમને સંભાળતા હતા. એટલે હૃદય ત્યાં હતા દક્ષિણેશ્વર. એવામાં એક દિવસ એ નાનું એવું વાછરડું લઈ આવે છે ત્યાં, અને એ વાછરડાને બાંધવું હોય છે. રામકૃષ્ણ દેવ એને પૂછે છે કે હૃદય આ વાછરડું ક્યાંથી લઈ આવ્યો? તો કહે છે મામા હું અહીંયા એક ગોવાળને ત્યાં હતું એટલે એની પાસેથી મેં માગી લીધું છે આ વાછરડા. પણ કે તું શું કરીશ આ વાછરડાને? તો કે હું આજુબાજુમાંથી બધી જ અહીંયા દક્ષિણેશ્વરમાંથી ઘાસ લઈ આવીશ, એને ખવડાવીશ અને થોડુંક મોટું થાય ને એટલે એને ત્યાં મોકલી દઈશ કામારપુકુર. એમના બેન એમને બાજુના ગામમાં જ રહેતા હતા, તો એ ત્યાં જશે અને મોટો થઈ અને આને હું એક બળદ કરીશ અને બળદ ખેતી કરશે અને બસ એટલા માટે હું આને લઈ આવ્યો છું. હવે આ વાત હૃદયે તો સહજ ભાવે કીધી હતી. રામકૃષ્ણ દેવને તરત લાગી આવે છે અને એને થાય છે કે આ જ જીવની ગતિ, આ નાનું એવું વાછરડું મોટું થશે, મોટું થઈ અને એ હળનો ભાર ખેંચશે અને હળનો ભાર પણ લોકો કેટલું એની પાસે કામ કરાવશે અને એને જ્યારે એ ખેતરમાં જોતરશે અને એ ઢેફા ભાંગશે અને ખેતી કરશે અને મતલબ જીવનનું જે વહન છે એટલે એને પ્રતિકાત્મક રીતે માણસને એની સાથે જોડી દીધું કે આપણે શું કરીએ છીએ. આપણે તો આ બળદની જ અવસ્થામાં છીએ, તો આખે નાના થઈએ છીએ એક અવસ્થામાંથી, મોટા થઈએ એટલે બીજી જવાબદારીઓ આવી જાય છે. તો આ જ માયાનું ચક્ર. અને ત્યારે રામકૃષ્ણ દેવને આ દ્રશ્ય જોઈને, આ ભાવ થવાથી પણ એમ કે સંસારની આ કઈ વિટંબણાઓ છે, કઈ વિડંબનાઓ છે કે માણસ આમાંથી મુક્ત નથી થઈ શકતો હતો. રામકૃષ્ણ દેવ આ વાછરડાના દ્રશ્યને જોઈને એ સમાધિ ભાવ લાગી જાય છે એમને. અને વાસ્તવમાં તો સંસારનું પ્રતીક પણ એની નજીકનું તો છે. જ્યારે યુવાન દંપતી એમના લગ્ન થાય, એમને ત્યાં બાળક આવે, બાળકને ધીરે ધીરે લાલન પાલન કરે, મોટું કરે, એનો અભ્યાસ કરાવે, એને કિશોરાવસ્થામાં જાય, એમની બધી જ જવાબદારીઓ પોતે મૂંઝવણ ભોગવી અને એ બાળકને બધી જ એમની રિક્વાયરમેન્ટ જે છે એ મા બાપ પૂરી કરતા હોય છે. બાળકને ખબર પણ નથી હોતી કે કેટલો ત્યાગ કરીને એને મોટું કરવામાં આવી રહ્યો છે. અને એ જ બાળક જ્યારે યુવાવસ્થામાં આવે
તો દરેક માં ઈચ્છતી હોય છે કે એના સંતાનના લગ્ન થાય અને ધૂમધામથી એમના લગ્ન કરવામાં આવે છે. વાત હતી એક વાછરડાની. વાછરડાનો જીવન જે ઘટનાક્રમ છે, એનો જીવનક્રમ, એની સાથે આ સંસારી ગૃહસ્થાશ્રમની વાતને ઠાકુર જોડે છે કે આ બધી જ ઘટમાળની અંદર યુવાવસ્થામાં પ્રવેશેલા એ પુત્રના લગ્ન થઈ જાય છે. લગ્ન થઈ જાય છે, ઘરે વહુવારું આવે છે અને લગ્ન પછી પણ માની અપેક્ષા હોય છે કે એમને ત્યાં સંતાન થાય. દરેક માં આવું ઈચ્છતી હોય છે અને જ્યારે એમને ત્યાં સંતાન આવે છે, ધીરે ધીરે કુટુંબમાં આની અવહેલનાઓ થતી હોય છે મા બાપની, છતાં પણ એક માયાના લીધે, એક બંધનના લીધે આંખ આડા કાન કરીને આ બધું સહન કરવામાં આવતું હોય છે. અને જ્યારે એ બાળક મોટું થાય છે તો દાદા દાદી કહે છે એને કે ભાઈ અમને આવો એક સામાન્ય આપણે ત્યાં શબ્દ પ્રયોગ થાય છે કે મૂડી કરતાં વ્યાજ વાલું છે. અને આ વ્યાજના 20 ચક્રની અંદર તો આ બધી ઘટમાળ ચાલતી હોય છે. અને જે વ્યાજ છે એ પણ કેટલો એક ભ્રામક શબ્દ છે. એક સરસ દેશી ભજનની અંદર આ વાતને વણી લેવામાં આવી હતી. અમરનાથ નાથજી આ ભજન ગાતા હતા કે સમજો નહીં સારંગ પ્રાણી, મનખામાં મોજ સુમાણી. એમ કે તમે જે વ્યવસાય કરો છો એ ધંધો તો ખોટનો થઈ રહ્યો છે અને આ જે ખોટનો ધંધો વેપારી વણજે આવ્યો અને એમને શું કર્યું તો કે એમનો જે વેપાર છે એની અંદર તો ખોટ ખાધી. એમ કે એમના ધંધાની અંદર જે નુકસાન જાય એટલે એને કીધું કે તમે મૂડી મારી ગાંઠની ખાશો, હે ને. તમે જે મેં મૂડી આપેલી, ઈશ્વરે જીવને અહીંયા મોકલ્યો છે કંઈક કમાણી કરવા માટે, કંઈક પ્રાપ્તિ કરવા માટે, પરંતુ એ જે લાવેલી મૂડી છે એ તો ખોટા માર્ગે ખર્ચાઈ જાય છે, હે ને. શરીર જે માણસને મુક્તિના માર્ગે લઈ જનાર છે એને આપણે માયાના આ વ્યાજના 20 ચક્રની અંદર જોડી દઈએ છીએ. અને જે અપેક્ષાઓ સંસારના સંબંધો સાથે રાખી, ઈશ્વરે કીધું હતું કે એમને એ ભજનની જ એક લીટીની અંદર કહે છે કે માના ગર્ભમાં હોય છે જીવ ત્યારે એમ કે કેવા કેવા ઈશ્વર સાથે એને કમિટમેન્ટ કરેલા હોય છે. માયા એમ કે જ્યારે આ જીવ માના ગર્ભમાં હોય છે તેથી કેટલા એને એની સાથે એક વચન આપે છે ઈશ્વરને કે મને આ રૌરવ નરકની યાતનાઓમાંથી, મને આ અંધકાર, ગર્ભના અંધકારમાંથી ઈશ્વર મને પ્રકાશ તરફ લઈ જા. એમ કે હું બહાર જઈશ તો હું તારી પ્રાર્થના કરીશ, હું તને ભજીશ, પરંતુ બહાર આવી અને આ જીવ બધું જ ભૂલી જાય છે અને ફરી પાછા એ જ 20 ચક્ર, એ જ વ્યાજ ચક્રની અંદર ફસાતો જાય છે. માના ઉદરમાં હતો તે દી શું બોલ્યો પ્રાણી, અને હવે બોલવામાં ઘણો ફેર છે. તો આ જે બોલવામાં ફેર પડી જાય છે એ માયાના આવરણ નીચે આવીએ છીએ ત્યારે થાય છે. જે સંતાનને, જે દીકરાને માં એમ કહે છે કે મેં તો પથ્થર એટલા દેવ પૂજાતા, હે ને, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, આ બધું ગીતોમાં આવતું હતું. તો જે માં કહેતી હતી કે મેં પથ્થર એટલા દેવ પૂજા છે અને ત્યાં અમારે ત્યાં સંતાન આવે છે. મિત્રો, રામકૃષ્ણ દેવ જે માયાના આવરણની વાત કરે છે એ કેવી છે? તો એ જ સંતાન મા બાપની ઉપેક્ષા કરતો થઈ જાય છે, મા બાપની અવહેલના કરે છે, એની નાની મોટી જરૂરિયાતનો નજરઅંદાજ કરે છે, એની વૃદ્ધાવસ્થામાં વાસ્તવિકતામાં એની જરૂર છે, એની વાત સાંભળે, પણ એ જ સંતાન એ પોતાના સંસારની અંદર એ ગળાડૂબ હોય છે એટલે મા બાપ સાઈડમાં થઈ જાય છે. હવે એક સમય એવો આવે છે કે જે માં કહેતી હતી કે પથ્થર એટલા દેવ પૂજ્યા ત્યારે મને આ સંતાન મળ્યો છે, અને એ જ માના મોઢે જ્યારે શબ્દો આવી જાય છે કે આના કરતાં
તો મેં પાણો જન્મો હતો સારું હતું, એને એક પથ્થરને જન્મ આપ્યો હતો સારું હતું. જો બંને રૂપકો બદલાઈ જાય છે, જેમાં પથ્થરને દેવ માનીને પૂજીને સંતાનની પ્રાપ્ત કરે છે, એ વૃદ્ધાવસ્થામાંથી એને જ્યારે જાકારો મળે છે અને વૃદ્ધાશ્રમ ઘરના બારણા દેખાડી દે છે, ત્યારે એ પ્રતીક બદલાઈ જાય છે અને એ જ માં કહે છે કે આના કરતાં તો મેં પાણો જણ્યો હતો સારું હતું. વાસ્તવમાં જ્યારે માયાનું આવરણ એટલું બધું પ્રબળ બની જાય છે ને, તો એવું લાગે આપણને કે આ સંસારી સંબંધોમાંથી માણસનું મન વિરક્તતા તરફ જાય, એની આસક્તિ ઓછી થઈ જાય, એટલે જ કદાચ આવા અનુભવો કરવામાં આવતું હશે. અને પછી ધીરે ધીરે એ જે ગળાડૂબ જીવ છે એ જ બોલતો હોય છે કે આનાથી તો ભગવાન હવે દોરી ખેંચી લે તો સારું. એને રસકસ એના જીવનની અંદર ક્યાંય રહ્યા નથી, એને દરેક સાંસારિક સંબંધોના અનુભવ કરી લીધા છે. એ પછી એ વિરક્તતા તરફ જાય છે. ત્યાં સુધી તો માણસ માયાના એ આવરણની અંદર ઢંકાયેલો હોય છે. એટલે આગળ પણ જોઈ ગયા ને આપણે કે આ માયા કેવું છે કે સ્વચ્છ જળ ઉપર જેમ શેવાળ જામી જાય, એક ઇલ્યુઝન આવી જાય છે, અદૃશ્ય છે. ઈશ્વરી ચૈતન્ય સચ્ચિદાનંદ તત્વ અદૃશ્ય છે અને આ માયાના આવરણને આપણે સાચું માની લઈએ છીએ. જો સદગુરુની કૃપા થાય અને આ લીલનો આવરણ હટી જાય તો જ સચ્ચિદાનંદના સાચા સ્વરૂપને આપણે સમજી શકીએ, ઓળખી શકીએ. જળભરતજીના આ પ્રસંગ દ્વારા, સાંસારિક એક વાછડાના પ્રસંગ દ્વારા કેટલી મોટી વાત કરી દીધી રામકૃષ્ણ દેવે. અને કથામૃતની જ્યારે વાત ચાલે છે, કથામૃત શું છે? અમૃત સાથે જે શબ્દ જોડાયેલો છે કે અમૃત તો ઘણું બધું ડોળીએ, આપણે ઘણું બધું વલોવીએ, ઘણું બધું મંથન કરીએ છીએ. અને જ્યારે દેવ અસુરોનું જ્યારે એ સમુદ્ર મંથનનો પ્રસંગ આવે છે અને ઘણા એ સમુદ્રમાંથી અનેક રત્નો નીકળે છે, ઉચ્છશ્રવા ઘોડો નીકળે છે, ભગવાન મોહિનીનું સ્વરૂપ નીકળે છે, એ મદિરા અમૃતનો કુંભ બહાર આવે છે. ઘણું બધું મથીએ ને ત્યારે અમૃત હાથ લાદે છે. અને ઘણા બધા ફૂલોને આપણે એમ કે ઉકાળીએ ને ત્યારે અત્તર મળે છે, અર્ક મળતો હોય છે. એટલે રામકૃષ્ણ કથામૃત રામકૃષ્ણ દેવના જીવનનો એક અર્ક છે. અનેક શાસ્ત્રો વાંચી અને જે વસ્તુ આપણને ન મળે એ અર્ક રૂપે કથામૃતની અંદર એક તાત્વિક રીતે આપી દે છે કે તમારે આ સીધું અર્ક છે. અને અર્ક હંમેશા એ ડાયજેસ્ટ કરવો થોડો અઘરો હોય છે. એટલે રામકૃષ્ણ કથામૃત વિશેષ એટલા માટે છે કે એની અંદર સીધી વાત કહેવામાં આવે છે કે આ સંસારના અંતે નિષ્કર્ષ શું છે. અને એ પણ ભક્તોએ પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તર રૂપે છે. રામકૃષ્ણ દેવ બેઠા છે, સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે અને દેવ મંદિરની અંદર આરતીનો ઘોષ થઈ રહ્યો છે, ક્યાંક શંખનો ઘોષ થઈ રહ્યો છે. ધીરે ધીરે એ ધૂપની સુગંધ ચારે તરફ પ્રસરી રહી છે. ઠાકુર આંખો મીચી અને માં જગદંબાનું સ્મરણ કરી રહ્યા છે. આરતી પૂરી થાય છે. એ પછી ભક્તને કહે છે કે તમારે હવે કંઈ પૂછવું હોય તો તમે મને પૂછો. અને એક ભક્ત પ્રશ્ન કરે છે કે મહાશય, આજે માં જગદંબાનું શ્યામા સ્વરૂપ છે, તો માનો શું કાળો રંગ છે, માં શ્યામા છે? ભક્તને જે મનમાં આવે પૂછે છે. એટલે રામકૃષ્ણ દેવે આંખો બંધ કરી અને થોડી સેકન્ડો મૌન રહ્યા છે. કારણ કે માનું નામ આવે ને એટલે ઠાકોર ડૂબી જાય છે માના અનંત પ્રદેશની અંદર. અને એમને સમજાવે છે કે હા, શ્યામા નામ ખરું, પણ જેમ દૂરથી દેખાતા સમંદરનું પાણી આપણને કાળું લાગે, થોડુંક ડોળું લાગે, પરંતુ વાસ્તવમાં એનો રંગ એ નથી. નજીક જાઓ તમે અને એ એક આચમન હાથમાં પાણી લેશો એટલે એ તો આરપાર જોઈ શકાય એટલું સ્વચ્છ પાણી હોય છે. એ રીતે ઈશ્વર જ્યાં સુધી દૂર છે આપણાથી, ત્યાં સુધી એમનો આ રંગ તમને શ્યામ દેખાય છે.
વાસ્તવમાં એને કોઈ રંગ રૂપ નથી. ઈશ્વર એ રંગ રૂપથી પર છે, 3 ગુણથી પર છે. આગળના એ ચેપ્ટરમાં જોઈએ આપણે કે સત્વ, તમસ અને રજસથી એ બ્રહ્મ તત્વ એમનાથી દૂર છે. જ્યાં સાચું બ્રહ્મ નિરૂપણ થયેલું છે એ 3 ગુણો પણ ત્યાં ટકી નથી શકતા, કારણ કે એમનું સ્વરૂપ જ ત્રિગુણાતીત છે. એટલે શ્યામાનું નામ શ્યામા છે. માં દૂરથી શ્યામા લાગે છે, પણ માનું કોઈ એ રૂપ નથી. માં વાસ્તવમાં તો આર પાર જોઈ શકાય એટલું એ ટ્રાન્સપરન્ટ રૂપ છે. એમને પોતાનો કોઈ રંગ નથી. ઈશ્વરીય તત્વને પોતાનો કોઈ રંગ નથી. હા, પરંતુ એ પ્રકૃતિ પછી જે માનું વર્ણન કરે છે કે તમે જેને કાલી કહો છો એ જ બ્રહ્મ છે. માં કાલીના સ્વરૂપનું પછી ઠાકુર અદ્ભુત રીતે અહીંયા વર્ણન કરેલું છે કે માં એ જે પુરુષના પ્રતીક તરીકે ભગવાન શિવ શબ રૂપે ત્યાં સૂતા છે. માનો એક પગ અજાણતા પગ મુકાઈ જાય છે અને માં ત્યાં થોભી ગયા છે. પ્રકૃતિ અને પુરુષનો આ સંયોગ, મહાકાલી અને શિવનું જે સાયુજ્ય છે એની અંદર ઠાકુર આ વાત કરતાં કરતાં રોમાંચિત થઈ જાય છે કે માં જુએ છે, માની દ્રષ્ટિ શિવ તરફ ઝૂકેલી છે અને માં શિવ તરફ જુએ છે. રામકૃષ્ણ દેવે અહીંયા રહસ્યોદ્ઘાટન કરતાં કહે છે કે પુરુષ નિષ્ક્રિય છે, શિવનું તત્વ છે એ નિષ્ક્રિય છે અને માનો એનો સ્પર્શ થાય છે ત્યારે પ્રકૃતિ એ સક્રિય બને છે અને સંસારનું એ ચાલક બળ છે. શ્યામાનું સ્વરૂપ સમજાવે છે કે માં છે એ રૂપ પણ છે અને અરૂપ પણ છે. એને બંને તમે કહી શકો. એ જ્યારે ઈચ્છે ત્યારે સાકાર સ્વરૂપે તમારી સામે આવી શકે છે અને જ્યારે ઈચ્છો ત્યારે નિરાકાર રૂપે પણ તમારી સામે આવી શકે છે. રામકૃષ્ણ દેવે જ્યારે આ શ્યામાનું વર્ણન કરે છે ત્યારે એક નિસ્તબ્ધતા છવાઈ જાય છે. મહેન્દ્રનાથ ગુપ્તે આમાં લખ્યું છે આ ચેપ્ટરની અંદર 12મા ખંડના આ છેલ્લા પાનાની આ વાત છે કે માનું અદ્ભુત વર્ણન કરી રહ્યા છે કે માના ગળામાં એ રૂંઢમાલા છે અને મુંડમાલા છે અને માં જોઈ રહી છે શિવ તત્વ તરફ અને જ્યારે શિવ તરફ જગદંબાની દ્રષ્ટિ પડે છે અને ત્યાંથી જ આ સૃષ્ટિની શરૂઆત થતી હોય છે. કોસ્મિકના બ્રહ્માંડના આ અગોચર તત્વોને રામકૃષ્ણ દેવ સહજતાથી વર્ણન કરી રહ્યા છે અને એ પણ દક્ષિણેશ્વરના આ શાંત વાતાવરણની અંદર ભક્તો બેઠા છે. અને ઠાકુર ફરી પાછા કહે છે કે તમારે આ સત્વ, રજસ અને તમસથી પર જવું પડશે અને જ્યાં સુધી અગાસી ઉપર નહીં પહોંચો ત્યાં સુધી બધું નકામું છે. એક ઊંચાઈ, અગાસી એટલે ઉર્ધ્વ ગમન છે. ધીરે ધીરે દરેક જીવની ઈશ્વર તરફ ગતિ થતી રહી હોય છે અને ધીરે ધીરે અંતિમ જે ધ્યેય છે માણસનું એ ઈશ્વરના સાક્ષાત્કારનું છે. દર્શક મિત્રો, વાતો અસીમ છે, અનંત છે, પરંતુ સમય પણ સાચવવો પડે છે. ફરી પાછા આવતી વખતે કથામૃતની વાત લઈને આપણે આગળ વધીશું. ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકુર.